સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. તમે અમારી જેસલમેર ટ્રીપ જોઈ અને એને ખૂબ બધો પ્રેમ આપ્યો એ માટે બધાનો આભાર. અને આ વિડીયો સ્પેશિયલી આપણી જે જેસલમેરની આખી ટ્રીપ હતી એને સમરાઇઝ કરવા માટે, એટલે કે ટૂંકમાં આખી માહિતી માટે છે. કોઈને જો જેસલમેર જવું હોય ગુજરાતથી તો બધી જ માહિતી એક વિડીયોમાં મળી રહે એના માટે આ વ્લોગ બનાવીએ છીએ. આ આખી ટ્રીપ હતી એ અમે અહીંયા ગુજરાતમાં સોમનાથ પાસેથી જેસલમેર સુધીની ઓવરઓલ 2200 કિલોમીટરની ટ્રીપ હતી. જવા માટે અમે એવો રૂટ લીધો હતો કે 2 પાર્ટમાં ગયા હતા. શનિવારે બપોર પછી નીકળ્યા એટલે પહેલા પાર્ટમાં અમે ઉનાથી અમદાવાદ પહોંચ્યા હતા 350 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને. અને બીજા દિવસે અમે ગયા હતા અમદાવાદથી જેસલમેર. તો અમારો જવા માટેનો રૂટ એવો હતો કે ઉનાથી ભાવનગર, ભાવનગરથી પછી ધોલેરા એક્સપ્રેસવે પર થઈ અને અમદાવાદ, ત્યારબાદ અમદાવાદથી મહેસાણા, પાલનપુર, ડીસા થઈ અને પહોંચ્યા હતા સાંચોર, ત્યાંથી બાડમેર અને બાડમેરથી પછી જેસલમેર. તો આ રીતે ટોટલ 900 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું જે અમે લગભગ 1.5 દિવસમાં કવર કર્યું હતું. હવે હાઈવેની કન્ડિશનની વાત કરીએ તો થ્રુ આઉટ આપણે ગુજરાતથી જેસલમેર સુધી બધી જગ્યાએ હાઈવે બહુ મસ્ત છે. ગુજરાતમાં તો ક્યાંય રસ્તાનું આપણે જોવું પડે એમ જ નથી, અને રાજસ્થાનમાં પણ રસ્તાઓ સરસ છે. પછી આપણે સાંચોર પહોંચીએ ને, આમ તો ગણો ને ડીસા પછી આગળ રાજસ્થાનમાં એન્ટર થાય એ પછી રસ્તો 2 લેન આવે છે, 4 લેન નથી ક્યાંય, પણ રસ્તા બધે મસ્ત બનેલા છે, નવા છે. એટલે હાઈવેની કન્ડિશન ઓવરઓલ આખી ટ્રીપમાં બહુ જ સરસ રહી હતી. હાઈવેની કન્ડિશન સરસ હતી એટલે તરત આપણને ટોલ યાદ આવે. પણ હવે આ જે એન્યુઅલ ફાસ્ટેગ આવી ગયો છે તેના લીધે ટોલમાં બહુ સારું રહી છે. તો આ આખી ટ્રીપમાં અમારે લગભગ 20 થી 22 જેટલા ટોલ પ્લાઝા આવ્યા હતા, અને બધા જ આમાંથી જે આપણે એન્યુઅલ ફાસ્ટેગ છે એમાંથી જ કટ થયા હતા. મેં પહેલાના વિડીયોમાં પણ કીધેલું છે, રાજમાર્ગ યાત્રા જે એપ છે તેના પરથી આપણે એન્યુઅલ ફાસ્ટેગ છે એમાં 3000નું રિચાર્જ કરાવીએ એટલે આખા વર્ષ માટે 200 ટ્રીપ અથવા તો 1 વર્ષ, બેમાંથી જે પેલું પૂરું થાય ત્યાં સુધી એ એન્યુઅલ પાસ ચાલે છે. તો એમાંથી આ ટ્રીપમાં અમારી ગણો તો લગભગ 20 થી 22 જેટલી ટ્રીપ કટ થઈ. અને એક જગ્યાએ કેશમાં ટોલ આપવો પડ્યો તો, જે ભારતમાલા હાઈવે છે તમે અમારા વિડીયોમાં જોયું હશે, સેન્ડ ડ્યુન્સથી આપણે જે લોંગેવાલા તરફ ગયા હતા તો એ હાઈવે ઉપર એક જગ્યાએ કેશમાં ટોલ લીધો હતો અને એ ચાર્જ લાગ્યો હતો 100 રૂપિયા. એ સિવાય ક્યાંય સ્ટેટ હાઈવેના પણ ટોલ પ્લાઝા નહોતા. અને હવે વાત કરીએ સીએનજીની. સૌથી વધુ અમને આના વિશે જ લોકોએ પૂછ્યું છે. જો મેં બધા પોઈન્ટે લખેલા રાખ્યા છે, કોઈ મિસ ન થઈ જાય એના માટે. સીએનજી છેલ્લે બાડમેરમાં મળી જાય છે. બાડમેરથી પહેલાં 30-40 કિલોમીટર આપણે હજુ દૂર હોઈએ ત્યાં એક હાઈવે ઉપર પણ પંપ આવે છે. અને બીજું જો આપણે સીએનજી પુરાવવું હોય તો બાડમેર સિટીમાં થોડું જવું પડે છે, અડધો કિલોમીટર 1 કિલોમીટર જેટલું. તો ત્યાં સીએનજી પંપ છે, ત્યાંથી પુરાવી અને ફરીથી પાછા બાડમેર બાયપાસ પર આવી જઈએ અને ત્યાંથી પછી જેસલમેર નીકળી જવાય, તો સિટીમાં આખું ન જવું પડે. તો છેલ્લો સીએનજીનો ઓપ્શન આ છે. અને બાકી જો રૂટના તમારે સીએનજી જોવા હોય તો એના માટે નવગતિ એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી અને એમાં આપણે જે રીતે આપણે મેપમાં સર્ચ કરીએ એ રીતે આપણું જે ડેસ્ટિનેશન હોય એ રાખીએ એટલે એમાં આખા સીએનજી પંપ જેટલા હોય છે એ બધાય બતાવી દે છે. તો અમારી આ ટ્રીપમાં વાત કરું ને તો લગભગ 600 કિલોમીટર જેટલી પેટ્રોલમાં ચલાવવી પડી હતી. આખી આ 2200 કિલોમીટરની ટ્રીપમાંથી 1600 કિલોમીટર ગાડી ચાલે ત્યાં સુધી બધે સીએનજી મળી રહ્યો હતો. હવે વાત કરીએ જેસલમેરની. આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. તો જેસલમેરમાં કયા કયા સ્થળો મુખ્ય છે કે આમ જવું જોઈએ અથવા તો મજા આવે એવા છે. તો મને જે ગમ્યા અથવા અમે જે વિઝિટ કરી એના વિશે તમને વાત કરું તો જેસલમેરમાં અમે ગયા હતા જેસલમેર ફોર્ટ, પટવાઓની હવેલી, અને પછી બીજી એક બે હવેલી છે એ અમે સ્કીપ કરી હતી. પછી ગયા હતા એક મંદિર પેલેસ છે, અમારો જે સ્ટે હતો તેની બાજુમાં જ હતો. તો એ મંદિર પેલેસની વિઝિટ કરી હતી. અને ગડીસર લેક, ત્યાં સનસેટ જોવાની મજા આવે છે. અને રાત્રે પેલો વોટર શો પણ હોય છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો. લાઇટ એન્ડ સાઉન્ડ શો હાલે તો 5 મિનિટ જ, પણ જઈએ તો પછી જોઈ લેવાય જો સનસેટ ત્યાં જોવા ગયા હોય તો. જેસલમેરના આ જે પ્લેસ છે એમાં તો મજા આવે જ છે. સાથે છે ને ત્યાંનું લોકલ ફૂડ, કચોરી, પછી પેલી ડૉક્ટર કાફેની લસ્સી અને ફેમસ દાળ પકવાન, એ બધું ટ્રાય કરજો. ફોર્ટની આસપાસ જ છે, બહુ મજા આવશે. અને સૌથી સારું પ્લેસ જો ગમ્યું હોય ને અમને તો એ છે વોર મ્યુઝિયમ. એકદમ બહુ મસ્ત જગ્યા છે અને તમે જાશો ને એટલે એક ગૌરવની લાગણી અનુભવાય એવી જગ્યા છે. આ બધી પ્લેસ તો સારા જ છે, પણ આપણે છે ને મોટે ભાગે એવું થાય છે કે બધા જે જેસલમેરના ફેમસ સ્થળો છે, આ બધા ફોર્ટ ને હવેલી ને લેક ને એ બધું કરે છે ને ત્યાંથી પછી સીધા જતા રહી સેન્ડ ડ્યુન્સમાં કેમ્પ માટે. મ્યુઝિયમ મોટાભાગના લોકો સ્કીપ કરે છે, પણ મ્યુઝિયમ સ્કીપ કર્યા જેવી જગ્યા નથી.
બહુ મજા આવશે. જેસલમેરની નજીકના બીજા પ્લેસીસની વાત કરીએ તો છે કુલધરા વોન્ટેડ વિલેજ, જે ભૂતિયા ગાંવ કહીએ છીએ એ. પછી ત્યાંથી આગળ 30 કિલોમીટર આગળ છે સમ, જ્યાં સેન્ડ ડ્યુન્સ આવેલા છે અને ડેઝર્ટ કેમ્પિંગ થાય છે એ. ત્યારબાદ ત્યાંથી આપણે આગળ જઈ શકીએ લોંગેવાલા. 1971નું જે યુદ્ધ થયું હતું, બોર્ડર મૂવી, બોર્ડર ફર્સ્ટ મૂવી જે આપણે જોયું છે, જે જગ્યા ઉપર જ્યાં પાકિસ્તાનની આર્મી પહોંચી ગઈ હતી, એ જગ્યા છે લોંગેવાલા. ત્યાંથી આગળ છે તનોત માતા, કે જ્યાં 1965 અને 71ના યુદ્ધમાં ઘણા બધા બોમ્બ પડ્યા હતા, પણ એકેય બોમ્બ ફૂટ્યા નથી. તો એવી સરસ જગ્યા છે અને એ મંદિર આખું BSF સંભાળે છે. ત્યારબાદ ત્યાંથી આપણે BSFની પરમિશન લઈ અને ભારત પાકિસ્તાનની બોર્ડર છે, તો એ બોર્ડર જોવા માટે જઈ શકીએ છીએ. ભારતમાં આપણે બહુ ઓછી જગ્યાઓ એવી છે કે ત્યાં આપણે બોર્ડર જોવા જઈ શકીએ. તો આ રાજસ્થાનની આ જગ્યા છે, તો જો જેસલમેર આવીએ તો આની પણ વિઝિટ કર્યા જેવી છે. અને સાથે સાથે આ જે આખો હાઈવે છે ને, સમથી લઈ અને લોંગેવાલા, તનોટ માતા અને ત્યાંથી ફરી પાછા આપણે જેસલમેર પહોંચીએ. લગભગ 300 કિલોમીટરની રાઉન્ડ ટ્રીપ થાય છે, પણ એ હાઈવે એટલો મસ્ત છે. આખા રણની વચ્ચેથી આપણે ગાડી ચલાવીએ અને ભારતમાલા પ્રોજેક્ટનો બહુ જોરદાર હાઈવે છે. જો તમે જેસલમેર જાઓ ને તો આ રોડ ટ્રીપ મિસ કરતા નહીં, બહુ મજા આવશે. જેસલમેર જે ડેઝર્ટ કેમ્પમાં અમે બુકિંગ કર્યું હતું એના વિશે વાત કરીએ તો આપણે મોસ્ટ ઓફ બધા વિડીયોમાં અને બધું જોતા હોઈએ છીએ, રીલ ને એવું બધું, કે ત્યાં સ્કેમ થાય છે. તો ત્યાં આમ સ્કેમ વાળો માહોલ તો બધો હોય છે. અમે લોકો જ્યારે જેસલમેર એન્ટર થયા ને, ત્યાં તરત જ કારવાળા એક આવી ગયા તમારી બાજુમાં, લાઇટ મારવા માંડ્યા અને કહી કે તમારે આ પેકેજ જોઈએ છે. પછી જ્યાં ઉભા રહે ત્યાં બાઇકવાળા અને છોકરાઓને બધા આવી જાય. પણ અમે શું કર્યું હતું, જેસલમેરમાં જે હોટેલ બુક કરાવી એ પણ ત્યાં જઈને જ કરાવી હતી. 2-4 હોટેલો જોઈ અને પછી એ હોટેલ બુક કરી હતી. તો જો જેસલમેરમાં તમારે રોકાવું હોય ને, આમ બજેટ ફ્રેન્ડલી હોટેલો જોતી હોય તો હનુમાન ચોરાહા જગ્યા છે, તેની આસપાસમાં ઘણી બધી હોટેલો મળી રહી છે. અને વાત કરીએ ડેઝર્ટ કેમ્પની, તો એ પણ અમે બુક નહોતો કરાવ્યો. અમે ત્યાં પહોંચ્યા સમ, અને લગભગ 4-5 જગ્યાએ કેમ્પ અલગ અલગ જોયા. ત્યાં આપણે પહોંચીએ ને ત્યાં જ પોલીસવાળાનો એક બોર્ડ લગાવેલો છે કે તમારે છે ને કેમ્પનું બુકિંગ ત્યાં જગ્યા ઉપર જોઈને જ કરવું. કેમ કે ત્યાં પહોંચીએ ત્યારે ઘણા બધા લોકો આપણને ગાડી રોકાવે છે અને કહે કે તમારે અહીંયા કેમ્પમાં આવો, આ સસ્તામાં પેકેજ આપીએ છીએ. પણ એ લોકોનો કોઈનો ભરોસો નહીં કરવાનો. આપણે રૂબરૂ કેમ્પમાં જઈ તેની બધી જે પેકેજમાં આપણને જે બધું કહે છે એ બધું જાણી જોઈ અને પછી જ બુક કરીએ, એટલે કંઈ સ્કેમ થવાનો પ્રોબ્લેમ ન થાય. તો અમે જે આ કેમ્પ બુક કર્યો હતો ડેઝર્ટ ક્રાઉન, એમાં અમારો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો છે. અમે આખો વ્લોગ એ કેમ્પની બધી એક્ટિવિટી વિશે જ બનાવ્યો છે, તો એ બહુ જોરદાર રહ્યો છે. જો તમે કદાચ જાઓ અને કોઈ આપણને સસ્તા પેકેજ આપે તો એ લેવાના નહીં, પણ ત્યાં જઈ અને પ્રોપર બધું માહિતી લઈ અને પછી બુક કરાવીએ તો સ્કેમનો કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી. અને આ જે બધા કેમ્પ છે ને, મોસ્ટ ઓફ અમે જે 4-5 જગ્યાએ જોયું ને, બધી જગ્યાએ બધું સરખું જ હતું. ખાલી બધાના સેટઅપ થોડા અલગ હોય છે, પ્રોગ્રામમાં થોડું ઘણું 19-20નો ફરક હોય એવો. બાકી બધી જગ્યાએ આપણને જીપ સફારી, કેમલ સફારી અને જે એનું મેનુ હોય છે એ પ્રમાણે જમવાનું અને પ્રોગ્રામને બધી જગ્યાએ બધું સરખું જ હતું. આમ જોઈએ ને તો ખાલી સેટઅપનો ફરક છે, બાકી તો બધું સરખું જ હોય છે. એટલે ગમે ને આમ સારું લાગે ને ત્યાં રહી જાય એટલે કાંઈ એવો પ્રોબ્લેમ નથી થતો. અને બીજું એ કે જો આપણે ત્યાં જવું હોય ને તો 4 વાગ્યા આસપાસ ત્યાં પહોંચી જવાનું કેમ્પમાં. એટલે આપણે વ્યવસ્થિત કેમ્પ શોધી લઈએ અને થોડા ફ્રી થઈ જઈએ. તો એ પછી 5 વાગ્યાથી એ લોકોની એક્ટિવિટી શરૂ થાય છે, કેમલ રાઇડિંગ, જીપ સફારી અને પછી પેલો જે ઇવનિંગનો પ્રોગ્રામ હોય છે એ બધું. એટલે 4 વાગ્યા સુધીમાં જો ત્યાં પહોંચી જાય તો બધું કમ્ફર્ટેબલી થઈ જાય. આપણે આ જેસલમેરના જે બધા પ્લેસીસ જોયા તો એના માટે આપણને વિચાર આવે કે ટાઈમ કેટલો લાગે. તો નોર્મલી જો તમારી પાસે 3 દિવસનો ટાઈમ હોય ને જેસલમેરમાં તો ઇનફ થઈ જાય. આઇટિનરીની વાત કરીએ તો પહેલા દિવસે જે આપણે જેસલમેરના લોકલ પ્લેસ છે બધા, ફોર્ટ ને હવેલી અને લેક ને એ બધું થઈ જાય. પછી બીજા દિવસે મ્યુઝિયમ અને કુલધરા થઈ અને આપણે સાંજના સમયે ડ્યુન્સમાં પહોંચી જઈએ તો ત્યાં કેમ્પિંગ થઈ જાય અને કેમ્પની બધી એક્ટિવિટી થઈ જાય. અને ત્રીજા દિવસે સવારે ત્યાંથી નીકળી જઈએ તો આપણે લોંગેવાલા, તનોટ માતા, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર કરી અને આરામથી સાંજના સમયે પાછા જેસલમેર આવી જઈએ છીએ. તો જો આપણે કદાચ નાઇટ જર્ની કરવી હોય તો જેસલમેરથી ફરીથી પાછા રાત્રે નીકળી જવાય. તો જેસલમેર માટે 3 દિવસનો ટાઈમ ઇનફ છે. અને ઘણા લોકો 2 દિવસમાંય કરે છે. 2 દિવસમાં થઈ જાય પણ તો થોડું ઉતાવળે થાય. તો આપણે અહીંયાથી આપણે 1000 કિલોમીટર દૂર જતા હોઈએ તો 1 દિવસનો ટાઈમ વધારે લઈને જઈએ તો કમ્ફર્ટેબલ રહે. એટલે જો 3 દિવસનો ટાઈમ લઈને જાઓ તો બધું આરામથી મસ્ત કવર થઈ જશે. હવે ખર્ચની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ સ્ટેની, હોટેલમાં જે બુક કરાવી હતી એની.
તો અમે જેસલમેરમાં જે હોટેલ બુક કરી હતી એનો ચાર્જ હતો પર નાઇટ 1800 રૂપિયા. અમે લોકો 2 નાઇટ જેસલમેર રોકાણા હતા, તો એનો ખર્ચો આવ્યો હતો 3600 રૂપિયા. ત્યારબાદ જે સેન્ડ ડ્યુન્સમાં કેમ્પિંગ માટે રોકાણા હતા તો એનો ચાર્જ હતો 4000. એ લોકો નોર્મલી પર પર્સન ચાર્જ લે છે 2000 અને બાળકોનો ચાર્જ લેતા નથી, તો પર કપલ 4000 જેટલો ચાર્જ એ લોકો રહી છે, તો એનો ચાર્જ છે તો 4000. ત્યારબાદ અમે રિટર્નમાં બાડમેર એક નાઇટ સ્ટે કર્યો હતો, તો એ હોટલનો ચાર્જ લાગ્યો હતો 1000 રૂપિયા. તો અમારો હોટલનો ખર્ચો 8000 અને 600 રૂપિયા ટોટલ થયો હતો. હવે વાત કરીએ ફ્યુઅલના ખર્ચની, પેટ્રોલ પ્લસ સીએનજી. તો આ આખી ટ્રીપ હતી એ 2200 કિલોમીટરની અમારી ટ્રીપ થઈ હતી. એમાં 1600 કિલોમીટર ગાડી સીએનજીમાં ચાલી હતી અને 600 કિલોમીટર પેટ્રોલમાં ચાલી હતી. તો અમારી પાસે મારુતિની ફ્રોન્ક્સ ગાડી છે, પેટ્રોલમાં એવરેજ સારી આપે છે, એટલે એ 600 કિલોમીટરમાં લગભગ 3000નું પેટ્રોલનો ખર્ચ થયો હતો. ત્યારબાદ સીએનજીના ખર્ચની વાત કરીએ તો 4500નો એટલે કે 4500નો સીએનજીનો ખર્ચ થયો હતો, એટલે ટોટલ 7500 રૂપિયા ફ્યુઅલનો ખર્ચ થયો હતો. ત્યારબાદ ફૂડનો ખર્ચ આવ્યો તો અમારે 4000 જેટલો. 5.5 દિવસની ટ્રીપ હતી, એમાં અમારે 4000 જેટલો જમવાનો, બ્રેકફાસ્ટનો અને જે બધું નવું નવું ટ્રાય કર્યું એ બધો થઈ અને ખર્ચ થયો હતો 4000. અને 1000 રૂપિયા જનરલ બીજો ખર્ચ હતો, જે મ્યુઝિયમની ને બધી ટિકિટો હતી, થોડી ઘણી શોપિંગ ને એ બધું, તો એ ખર્ચ 1000 હતો. તો કુલ ખર્ચની વાત કરીએ તો 8600 હોટેલનો ખર્ચ હતો, 7500 ફ્યુલનો ખર્ચ, 4000 ફૂડનો અને 1000 જનરલી આ જે બધો આપણે ટિકિટ અને નોર્મલી નાની મોટી શોપિંગ એ બધાનો 1000. તો ટોટલ અમારે ખર્ચ થયો તો 21000 અને 100, એટલે જેસલમેરમાં 21000 અને 100નો ચાંદલો કરીને આવ્યા હતા. અને હું દર વખતે કહું છું એમ કે ખર્ચ આપણને થોડો ટાઈમ જ યાદ રહેશે, પણ આ જે મેમરી છે એ લાઈફ ટાઈમ યાદ રહી જશે. તો જ્યારે આ મોકો મળે ત્યારે બેગ પેક કરી અને નીકળી પડવાનું, બાકી બધું જોયું જશે. તો આ હતી આપણા જેસલમેર ટ્રીપની સમરી. તો હવે મળીશું કંઈક નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. હર હર મહાદેવ.